ગુજરાતના દરેક લોકો માટે અતિ મહત્વના સમાચાર છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી અંગે મોટી આગાહી કરી છે। પરેશભાઈના મતે આવતીકાલથી 4 મે સુધી એટલે કે 3 દિવસ ભીષણ ગરમી પડી શકે છે। તેમનું કહેવું છે કે મે મહિનામાં ગરમી પોતાનો રેકોર્ડ તોડવા જઈ રહી છે। આવનારા દિવસમાં પણ આ તાપમાન અને હીટવેવમાંથી આપણે કોઈ રાહત મળે તેવી શક્યતાઓ દેખાતી નથી, જેમાં ખાસ કરીને આવનારા 3 દિવસ જેમાં 2, 3 અને 4 મે મહિનાની 2, 3 અને 4 મે આ 3 દિવસ એવા હશે કે જેની અંદર સૌથી ઊંચું તાપમાન જોવા મળશે, જેની અંદર ખાસ કરીને તાપમાન છે સરેરાશ 41 ડિગ્રીથી લઈ અને 44 ડિગ્રીની રેન્જમાં જોવા મળે તેવી શક્યતાઓ છે। અને જેમાં ગુજરાતના અમુક સેન્ટરો એવા હશે કે જ્યાં તાપમાન છે 44 ડિગ્રીને પણ પાર થાય। પરેશભાઈના મતે આ 3 દિવસ કેટલાક ભાગોમાં ગરમીનો પારો 44 ડિગ્રીથી પણ વધુ ઊંચકાઈ શકે છે। તેમણે ગુજરાતના 9 ભાગો અંગે આગાહી કરી છે। ખાસ કરીને અમદાવાદવાસીઓ માટે કાલથી 3 દિવસ ખૂબ જ ગરમ રહેવાના છે। સૌરાષ્ટ્રનું રાજકોટ, અમરેલી, કચ્છના એકલ દોકલ સેન્ટર છે એ સાથે મધ્ય ગુજરાતનું અમદાવાદ, નડિયાદ, એ સાથે કપડવંજ, હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા આ જે વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર તાપમાન છે એ 44 ડિગ્રીને પણ પાર કરે તેવી શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે। એટલે એકંદર જોવા જઈએ તો જેવી રીતે એપ્રિલ મહિનો છે એ છેલ્લા 80 વર્ષનો રેકોર્ડ તોડીને સૌથી વધારે ગરમ જોવા મળી રહ્યો છે, એવી જ રીતે હવે આવનારો મે મહિનો છે 2024નો એ પણ સૌથી વધારે ગરમ જોવા મળશે ને એ મે મહિના દરમિયાન પણ તાપમાન છે અનેક રેકોર્ડો તોડે તેવી શક્યતાઓ છે। પરેશભાઈના મતે મતદાનના દિવસે ભીષણ ગરમીનો અનુભવ થઈ શકે છે। 7 મે 2024ના રોજ રાજ્યની અંદર મતદાનનો દિવસ છે અને મતદાનના દિવસે પણ ગુજરાતની અંદર ભીષણ ગરમીનો માહોલ જોવા મળે તેવી પણ શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે। આગળ જોઈએ તો સૌરાષ્ટ્ર કચ્છમાં ભીષણ ગરમીની આગાહી છે। હવામાન વિભાગે કહ્યું છે કે 5 દિવસ હીટવેવ સહન કરવો પડશે। રાજ્યમાં ગરમીનો પારો આસમાને। સૌરાષ્ટ્રમાં 5 દિવસ હીટવેવની આગાહી। કચ્છમાં પણ 2 દિવસની હીટવેવની આગાહી। મે મહિનો શરૂ થવાનો છે ત્યારે ગરમીએ સમગ્ર રાજ્યને જાણે કે બાનમાં લીધું છે। આકાશમાંથી અગનગોળા વરસતા હોય એવી સ્થિતિ છે। ભર બપોરે લોકો બહાર પણ ન નીકળી શકે એટલી હદે ધૂમધકતો તાપ પડે છે। આ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છ માટે હવામાન વિભાગે આકરી આગાહી કરી। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 5 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે, જ્યારે કચ્છ અને દીવમાં પણ भीषण गर्मी પડશે। अगले 5 दिनों के लिए जो है सौराष्ट्र कच्छ के जो है कुछ हिस्सों में जो है आइसोलेटेड प्लेसेस में जो है हीट वेव वार्निंग दी गई है, जिसमें से दीव में जो है अगले 5 दिनों के लिए सीवियर हीट वेव वार्निंग जारी की गई है। इसमें तापमान जो है नॉर्मल से 6.5 या उससे ऊपर रहने की संभावना है डिपार्चर में। માત્ર સૌરાષ્ટ્ર કે કચ્છ જ નહીં, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગરમી ટોપ ગિયરમાં રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે। છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને હવે હીટ વેવની આગાહીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠશે। ગુજરાતમાં વર્ષે સમય કરતા ચોમાસું વહેલું બેસી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। ગુજરાતમાં ક્યારે ચોમાસું બેસી શકે? કાળઝાળ ગરમી વચ્ચે દરેક ખેડૂત અને સામાન્ય જનતાને આ સવાલ થઈ રહ્યો છે। હવામાન નિષ્ણાત અંબાલાલના મતે ગુજરાતમાં આ વખતે સમય કરતા વહેલું ચોમાસું બેસી શકે છે। સમય કરતા વહેલું ચોમાસું બેસવાનું અંબાલાલ પટેલનું અનુમાન છે। અંબાલાલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવી રહ્યા છે કે મે મહિનામાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે। જો કે બંગાળના ઉપસાગરમાં 10 થી 14 મે વચ્ચે ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે। સામાન્ય રીતે ચોમાસું અંદમાન નિકોબારમાં બેસી ગયા બાદ આગળ વધતું હોય છે અને દેશમાં કેરળથી ચોમાસાની શરૂઆત થતી હોય છે। જો કે અંબાલાલના મતે આ વખતે અંદમાન નિકોબારમાં 17 થી 24 મે વચ્ચે ચોમાસું બેસવાનું અનુમાન છે। ત્યારબાદ કેરળમાં ચોમાસું 1 જૂન પહેલા બેસવાનું અનુમાન છે। કેરળમાં ચોમાસું સમય કરતા વહેલું બેસી જવાનું અનુમાન છે। જો કે કેરળમાં બેસી ગયા બાદ મુંબઈ અને ત્યારબાદ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના ભાગમાંથી ચોમાસાનું આગમન થતું હોય છે અને ગુજરાતમાં 8 થી 14 જૂન વચ્ચે ચોમાસું બેસવાનું અનુમાન છે। મે મહિનામાં જ એક વાવાઝોડું દસ્તક દેવાની તૈયારીમાં છે। જાણી અમારા સહયોગી સંધ્યા પાસેથી। આવી રહ્યું છે ખૂંખાર વાવાઝોડું આવી રહ્યું છે। આપ કહેશો કે ઉનાળો ચાલી રહ્યો છે, ઉનાળામાં એક તરફ ક્યાંક છાંટા પડતા હોય છે, એટલે કે કમોસમી વરસાદ પડતો હોય છે, પરંતુ આ તો વાવાઝોડાની આશંકા છે અને એ પણ
આવનારા મંથમાં એટલે કે મે મહિનામાં ક્યાં ગરજશે વાદળો અને ક્યાં વરસશે એ તો આવનારો સમય બતાવશે, પરંતુ ચિંતા વધારશે વાવાઝોડું. અને એ કઈ તરફ આવી રહ્યું છે તો ખાસ કરીને જે દક્ષિણ ભારતનો આ કોસ્ટલ એરિયા છે તેની નજીક એટલે બંગાળની ખાડીમાં એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે, જે આપ જોઈ શકો છો. અહીંયા આપ ગ્રીન કલર આપ જોઈ રહ્યા છો, તો અહીંયા આ વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે. સવાલ હવે એ છે કે આ વાવાઝોડું કઈ તરફ જાય છે. અત્યારે થોડું કહેવું વહેલું હશે, કારણ કે આ તારીખ અમે આપને જણાવી દઈએ આવનારા મહિનાની એટલે કે મે મહિનાની 13 અને 14 તારીખ મિડ મેનો આ મહિનો હશે. તે સમયે આમ જોવા જઈએ તો પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ પણ સક્રિય થતી હોય છે, એટલે કે વરસાદ ચોમાસું આવે પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ પણ ભારતમાં જોવા મળતી હોય છે. ક્યાંક વાદળો બંધાતા હોય, વરસાદ આવતો હોય, એ સમયગાળો હશે. તે સમયે દરિયામાં હલચલ જોવા મળશે અને આ જે બંગાળની ખાડીમાં એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે તે ભારત તરફ આવી રહ્યું છે. સવાલ હવે એ છે કે પશ્ચિમ બંગાળ તરફ જાય છે કે પછી આ જે દક્ષિણ ભારતનો જે તટીય વિસ્તાર છે ત્યાં ટકરાય છે. એ હજુ અત્યારે કહેવું ઘણું વહેલું છે કે જો આ વાવાઝોડું બહુ ખરાબ રીતે આ સક્રિય થાય તો પછી તેની અસર ચોમાસાની સિઝન પર પડી શકે છે. આપણે પહેલા પણ જોયું છે કે જ્યારે પણ ચોમાસા આવતા પહેલા એટલે કે સિઝન આવે એની પહેલા કોઈ વાવાઝોડું સક્રિય થતું હોય તો તેની અસર વરસાદ પર પડતી હોય છે. કાં તો વરસાદ વહેલો આવે કાં તો પછી મોડો આવે. અને હવે વાત કરીશું મહાસંગ્રામની. આ ચૂંટણીમાં દેશના સૌથી પહેલા બિનહરીફ વિજેતા અંગે મોટા સમાચાર આવી રહ્યા છે. સુરત ભાજપ ઉમેદવારને હાઈકોર્ટથી રાહત મળી છે. મુકેશ દલાલને બિનહરીફ અંગે હાઈકોર્ટમાં અરજી હતી અને સુરતના અરજદારે જાહેર હિતની અરજી કરી હતી. અરજીની સુનાવણી કરતા હાઈકોર્ટે ટાંક્યું કે તમારે ઇલેક્શનનો વિવાદ હોય તો ઇલેક્શન પિટિશન ફાઇલ કરો. બિનહરીફ જાહેર ઉમેદવાર ચૂંટાયેલા ઉમેદવાર સમાન છે. સુરતના અરજદારની રજૂઆત હતી કે મતદારો પાસે મતદાનમાં નોટાનો વિકલ્પ હોવા છતાં અધિકારથી વંચિત રખાયા. અગાઉ કોંગ્રેસના ઉમેદવાર સહિત અન્ય પક્ષોના ઉમેદવારો ફોર્મ પરત ખેંચતા ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા હતા. વધુ વિગત મેળવીશું. મૌલિક ફોનલાઈનો પર સંવાદદાતા જોડા ચૂક્યા છે. મૌલિક, આ મોટા સમાચાર, મુકેશ દલાલને હાઈકોર્ટથી રાહત મળી છે. બિલકુલ હેતવી, મુકેશ દલાલને બિનહરીફ જાહેર કરાયા બાદ હાઈકોર્ટમાં એક પીઆઈએલ થઈ હતી અને પીઆઈએલમાં એ પ્રકારની દાદ માંગવામાં આવી હતી કે મતદાનમાં દરેક જે અધિકાર મળેલો છે નાગરિકોને કે તેમને નોટાનો વિકલ્પ છે તેના અધિકારથી તેમને વંચિત ન રાખી શકાય અને આ પ્રકારની અરજીને લઈ હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી. જોકે આ ઇલેક્શન પિટિશન નહોતી અને તેમ છતાં પણ ઇલેક્શનનો જે મામલો હતો તેને લઈ હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી હતી અને તેવું પણ કહ્યું હતું કે ઇલેક્શનનો જો વિવાદ હોય તો તેમને ઇલેક્શન પિટિશન ફાઇલ કરવી જોઈએ. પરંતુ આ બિનહરીફ જાહેર કરાયેલા મામલે જે છે ચૂંટાયેલા ઉમેદવાર જે છે તેમાં ઇલેક્શન પિટિશન જે છે તે દાખલ કરી શકાય. પરંતુ આ પિટિશનમાં એવું કહી શકાય કે સુરતના ભાજપના ઉમેદવાર જે બિનહરીફ જાહેર થયા છે મુકેશ દલાલ, તેને એક મોટી રાહત હાઈકોર્ટ તરફથી મળી છે. બિલકુલ મૌલિક, આભાર માહિતી બદલ. અને હવે વાત કરીશું પીએમના ઝંઝાવતી પ્રચારની. આજથી પીએમ મોદીનો ગુજરાતમાં ધુઆંધાર પ્રચાર સામે આવશે. આજે અને આવતીકાલે પીએમ મોદીનો ગુજરાતમાં પ્રચંડ પ્રચાર છે. 2 દિવસ ગુજરાતમાં રોકાશે પીએમ મોદી. 2 દિવસમાં 15થી વધુ લોકસભા બેઠકો માટે પ્રચંડ જનસભાઓ સંબોધશે. ગુજરાતમાં પીએમ મોદી 6 જેટલી સભાઓને ગજવશે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને આવરી લેવાશે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, જામનગર લોકસભા બેઠક માટે તેઓ પ્રચાર કરવાના છે અને વિશાળ જનસભાને સંબોધન પણ કરશે. આજે બપોરે 3:30 કલાકે ડીસામાં જાહેર સભા સંબોધશે પીએમ મોદી અને જે બાદ સાંજે 5:15 હિંમતનગરમાં જનસભાને સંબોધશે. જ્યારે આવતીકાલે આણંદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં સભાને સંબોધવાના છે. આવતીકાલે સવારે 11 વાગે આણંદ, બપોરે 1 વાગે વઢવાણ, બપોરે 3:15 જૂનાગઢ અને સાંજે 5 વાગે જામનગરમાં તેઓ સભા ગજવશે.
પીએમ મોદી ગુજરાતમાં સૌથી પહેલી સભા ડીસામાં સંબોધવાના છે. પીએમના આગમનને લઈને બનાસકાંઠાના જિલ્લામાં ભારે ઉત્સાહનો જે માહોલ જોવા મળ્યો છે. ડીસામાં સભા મંડપમાં મિસ્ટિંગ કુલિંગ સિસ્ટમ લગાવવામાં આવે છે, જેનાથી બહાર કરતા મંડપમાં 8 ડિગ્રી જેટલું તાપમાન નીચું રહેશે. આ સિવાય આરોગ્યની 10 ટીમો મેડિકલ ઓફિસર સાથે તૈનાત રહેશે, જેમાં પેરામેડિકલ સ્ટાફ સાથે આરોગ્યની 10 એમ્બ્યુલન્સ પણ ઉપસ્થિત રહેશે. 108ની 6 એમરજન્સી વાન સભા સ્થળે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને 35,000 જેટલા ઓઆરએસના પેકેટનું પણ વિતરણ કરવામાં આવશે. સભા મંડપમાં 50,000 ખુરશીઓની બેઠક વ્યવસ્થા કરાઈ છે. સ્ટેજ પર મોદી સાથે અન્ય 60 આગેવાનો બેસી શકે તે માટેની મંજૂરી વડાપ્રધાનની સુરક્ષા એજન્સી પાસે માંગવામાં આવી છે. સૌથી પહેલી સભા પીએમ ડીસામાં સંબોધવાના છે અને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આપને આ દ્રશ્યો પણ બતાવી રહ્યા છે. સુરક્ષાકર્મી સાથે મેડિકલ સ્ટાફ પણ સભા સ્થળ ઉપર હાજર રહેશે. ગરમીને ધ્યાનમાં રાખીને કુલરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, તો સાથે ઓઆરએસના પેકેટ્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સૌથી પહેલા આજે પીએમ ડીસામાં સભા સંબોધવાના છે. આજે ગુજરાતનો સ્થાપના દિવસ. પીએમએ ટ્વીટ કરીને નાગરિકોને શુભેચ્છા પાઠવી છે. પીએમએ લખ્યું છે કે ગુજરાત રાજ્ય સ્થાપના દિવસના આ પાવન અવસર પર હું રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને નોંધપાત્ર સિદ્ધિઓ અને લોકોની જીવંત ભાવનાને યાદ કરું છું. ગુજરાત ઉદ્યોગ સાહસિકતા અનુકૂલન અને સર્વસમાવેશક વિકાસના મૂલ્યો સાથે સદાય સમૃદ્ધ થતું રહે તેવી અભ્યર્થના સાથે સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભકામના. ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી. તેમણે ટાંક્યું કે સૌ ગુજરાતવાસીઓને ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ. સમૃદ્ધ સંસ્કૃતિ, ઉદાર આતિથ્ય અને પ્રાકૃતિક સુંદરતા માટે પ્રખ્યાત ગુજરાતને આઝાદીના આંદોલનથી લઈને દેશના એકીકરણમાં અવિસ્મરણીય યોગદાન આપ્યું છે. આજે ગુજરાત પોતાના શ્રમ, સમર્પણ અને સહયોગથી દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપી રહ્યું છે. સ્થાપના દિવસ પર ગુજરાતની બહેનો અને ભાઈઓની સર્વોચ્ચ પ્રગતિ અને સર્વાંગી વિકાસની શુભકામનાઓ વ્યક્ત કરું છું. તો આ સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ ટ્વીટ કરીને ગુજરાતવાસીઓને ગુજરાતના સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે ટાંક્યું કે ગુજરાતની સ્થાપનામાં અને ગૌરવશાળી વિકાસમાં યોગદાન આપનાર સૌને સાદર વંદન પાઠવું છું. ગુજરાતની પુણ્યધરા પર દૈવીય તત્વના આશીષ છે. અહીંયા સંતો સાધુજનોનું તપોબળ છે. અહીંયા પ્રકૃતિની મહેર છે. શૂરવીરોનું શૌર્ય છે. ઉદ્યમશીલતાના વૈભવથી આપણું ગુજરાત સુશોભિત છે. ચૂંટણી પહેલા સુરત આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો લાગ્યો છે. સુરત આમ આદમી પાર્ટીના માલધારી સેલના કાર્યકર્તા અને આગેવાનો ભાજપમાં જોડાયા છે. માલધારી સેલના ઉપપ્રમુખ પિયુષ દેસાઈની હાજરીમાં તમામ કાર્યકર્તાના કેસરિયા સામે આવ્યા. ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના હસ્તે માલધારી સેલના કાર્યકર્તા ભાજપમાં જોડાયા છે. આમ આદમી પાર્ટીની વિચારધારાને પાર્ટીનું ટોચનું નેતૃત્વ જ અમલી ન કરતું હોવાનો આક્ષેપ છે. નેતાઓની કથની અને કરણીમાં દિવસનો ફરક હોવાનો પણ આક્ષેપ છે. કાર્યકર્તા તન મન અને ધનથી સેવા કરતા હોવા છતાં પણ તેમની કદર પાર્ટીમાં ન થતી હોવાનો આક્ષેપ છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. પાણીપુરીની ડીશના કેટલા તો કે 20 એટલા જ છે કે નહીં? પેલા કેટલામાં મળતી હતી? પેલા 10માં 10 પાણીપુરી આવતી હતી, અત્યારે 20માં 6 પાણીપુરી આવે છે. હવે તો પાછા વળો. ઈ બધું ન લેવા જતા હોય તો કાંઈ વાંધો નહીં, પણ એક વસ્તુ લેવા તો તમે જરૂર જાતા હશો. બોપટી, બંગડી, પાવડર ને લિપસ્ટિક ને જાઉં છો કે નહીં? હું પરમ દિવસે રાજકોટમાં પદયાત્રા શરૂ કરીને બજારમાં નીકળ્યો. એક
કટલેરીની દુકાન હતી, જઈને ઉભો રહ્યો, બેન ને પૂછ્યું બેન બંગડીનો શું ભાવ? તો મને કે 20 રૂપિયા. મેં કીધું પેલા કેટલા હતા? તો કે 10 રૂપિયા. મેં કીધું આ લિપસ્ટિક નો શું ભાવ? તો કે આ 10 રૂપિયાની છે. પેલા કેટલાની આવતી હતી? તો કે 6 રૂપિયાની. ઈ બેન સાચું કહેતા હતા ખોટું કહેતા હતા? હે, સાચું કયો તમે? એ તો ઈ બેન કહેતા હતા ભાઈ હું તો કોઈ દી લેવા ગયો નથી, એટલે તમને જ ખબર હોય કે આ તમારા ભાઈઓ બોપટી ને બંગડી પાવડર ને લિપસ્ટિક ના ભાવ બમણા કરી દીધા કે નહીં, ઈ યાદ રાખજો. આવક ઓછી થતી જાય છે અને બીજી બાજુ મોંઘવારીના મારથી બેન તમારી ઓલો કટકીનો માલ હવે બચતો નહીં હોય. બચે છે? હોય આમાં 50ની નોટમાંથી 5 તો કટકટાવીને મૂકી જ દીધા હોય. દેતા હવે સમજો એટલી હું વિનંતી કરવા આવ્યો છું. સમય ઓછો છે. અમારા સાહેબ 1.5 મહિના પહેલા આવ્યા. બનાસકાંઠાના ધાનેરામાં ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીનો રોડ શો યોજાયો. શહેરની મુખ્ય બજારમાં રેખાબેન ચૌધરી પર ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો. મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો પણ રોડ શોમાં હાજર રહ્યા. મોટી સંખ્યામાં સમર્થકો સાથે રોડ શો ધાનેરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફર્યો હતો. ધાનેરાના મુખ્ય બજારમાં રેખાબેનના રોડ શો પર 2 બુલડોઝર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી. કાર્યકર્તાઓ બુલડોઝરમાં ચડી રેખાબેન ચૌધરીના રોડ શો પર ફૂલનો વરસાદ કર્યો. આ તરફ ભાજપ ઉમેદવાર પૂનમબેન માડમે ખંભાળિયા નગરપાલિકા વિસ્તારમાં ભવ્ય રોડ શો કર્યો. સાથે જ ખંભાળિયામાં કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કર્યું. ખંભાળિયાના 4 રસ્તાથી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી જોધપુર ગેટ સુધી રોડ શો યોજ્યો. આ દરમિયાન વિવિધ સમાજના આગેવાનો દ્વારા પૂનમબેનનું સન્માન કરાયું. તો રોડ શોમાં બહોળી સંખ્યામાં કાર્યકરો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ બેઠકના ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. એક તરફ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ યથાવત છે, તો બીજી તરફ પરેશ ધાનાણી પોતાના અલગ અંદાજમાં પ્રચાર કરીને દરરોજ ચર્ચામાં રહે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. વાપીમાં યોજાયું ભાજપના લઘુમતી સમાજનું સંમેલન. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ભાજપના લઘુમતી મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી સૂફી M.K. ચિસ્તી ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં વાપી અને વલસાડ જિલ્લા ઉપરાંત દમણમાંથી પણ લઘુમતી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુસ્લિમ બિરાદરોને સંબોધતા નાણામંત્રી તથા અન્ય મુસ્લિમ અગ્રણીઓએ પીએમ મોદી અને ભાજપની સરકારના શાસનમાં લઘુમતી સમાજના વિકાસ માટે થઈ રહેલા પ્રયાસોને યાદ કર્યા. તો મુસ્લિમ સમાજ વલસાડ લોકસભા બેઠક ઉપર ભાજપ ઉમેદવાર ધવલ પટેલ સાથે હોવાનું પણ જણાવ્યું હતું. તો સૂફી M.K. ચિસ્તીએ અનેક મુદ્દે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર પણ કર્યા હતા. ચિસ્તી સાહેબ એટલે કે એમને સૂફી સંતના નામે સમગ્ર ગુજરાત જાણે છે અને સાથે સાથે તેઓ લઘુમતી મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી છે અને ગુજરાતના પ્રમુખ તરીકે પણ એમણે અદ્ભુત કામગીરી કરેલી. તેઓ આજે વાપી ખાતે સમાજના સંબોધન માટે, સમાજના વિનંતી કરવા માટે આવ્યા હતા અને જે રીતે સમાજે પ્રતિભાવ આપ્યો છે, ચોક્કસ રીતે ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબે જે વિકાસના કામો કર્યા છે એને લીધે સમગ્ર સમાજ એક ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં ઊભો છે એમ ચોક્કસ કહી શકાય. સચ્ચર કમિટીનો જે મનમોહનસિંહજીનો રિપોર્ટ હતો એમાં લખેલું છે કે મુસ્લિમ સમાજની પાસે 51% નિરક્ષરતા છે, 45% લોકો ઝૂંપડપટ્ટીમાં રહે છે અને શિક્ષણનું જે સ્તર હતું તે બિલકુલ નીચલા લેવલ પર હતું. ફક્ત 2% લોકો પાસે નોકરી હતી. મુસ્લિમોની સંખ્યા દેશમાં 14% અને જેલોમાં 40%. આ કોંગ્રેસ કલ્ચર હતું. ભારતીય જનતા પાર્ટીએ વિકાસ કરવા માટે એમના હાથ બાંધેલા નહીં હતા, પરંતુ એમણે હંમેશા ક્રિમિનલ અને કટ્ટરવાદી તત્વોનું દૃષ્ટિકરણ કર્યું અને રોજગારી ક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે જે સમાજ એક વિઘટિત થઈ ગયો અને બરબાદ થઈ ગયો એનું કારણ કોંગ્રેસ હતું. આજે ભારતીય જનતા પાર્ટીના સુશાસનમાં ગુજરાતમાં જ 85% સાક્ષરતા રેટ છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. વખતે આ બંને ઉમેદવારો એક નોટિસને લઈને ચર્ચામાં આવ્યા. ચૂંટણી ખર્ચની વિગતો સમયસર જાહેર ન કરવા બદલ રાજકોટ બેઠકના કોંગ્રેસ ભાજપના ઉમેદવારોને નોટિસ અપાઈ છે. ચૂંટણી પંચ દ્વારા ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા અને કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને નોટિસ આપવામાં આવી. બંને ઉમેદવારે ચૂંટણી ખર્ચનો હિસાબ સમયસર રજૂ ન કરતા નોટિસ અપાઈ છે. બંને ઉમેદવારોએ ખર્ચ રજૂ કરવા સમયની માંગ કરી છે. હિસાબની ચકાસણી આગામી 4 તારીખના રોજ કરવામાં આવશે. સાહેબ
1.5 મહિના પહેલા આવ્યા ટેસ્ટ રેમાં પણ સ્કોર ન થયો, એટલે મારા ભાગે 20-20 રમવાની આવી છે. રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી પ્રચારમાં અનોખા અંદાજમાં દેખાયા. નવગામમાં આવેલા ખોડલધામ રેસિડેન્સીમાં જાહેર સભા સંબોધતા તેમણે ક્રિકેટના રંગમાં મતની અપીલ કરી. તેઓએ કહ્યું કે અમારા સાહેબ 1.5 મહિનાથી ટેસ્ટ રમતા હતા, સ્કોર ન થયો, જેથી મારા ભાગે T20 રમવાનો વારો આવ્યો. આ દરમિયાન ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ મોંઘવારીની વાત કરતા પાણીપુરી, લિપસ્ટિક અને પાવડરની વાત કરી દીધી. પરેશ ધાનાણી સોસાયટીમાં ચૂંટણી પ્રચારમાં પહોંચ્યા, જ્યાં મહિલાઓને મોંઘવારીની વાત કરતા મોંઘી થયેલી પાણીપુરીની વાત કરી. એટલું જ નહીં, લિપસ્ટિક, પાવડર પણ મોંઘા થયાની વાત કરી. ચૂંટણીમાં મતદારોને રીઝવવા ઉમેદવારો અવનવા અખતરા કરી રહ્યા છે, ત્યારે મહેસાણા કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરે જાહેર મંચ પરથી પાઘડી ઉતારી લાજ રાખવા અપીલ કરી. વિજાપુરના કુકરવાડામાં કોંગ્રેસની જાહેર સભા યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ ઉમેદવાર રામજી ઠાકોરે પાઘડી ઉતારી રાજ રાખવા અપીલ કરી. વડોદરામાં વાઘોડિયા બેઠકના ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે, ત્યારે તાજેતરમાં ક્ષત્રિય મતદારોથી પ્રભુત્વ ધરાવતા અણગઢ ગામમાં તેઓ પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ગ્રામજનો દ્વારા ભાજપ ઉમેદવાર પર જેસીબી પર ચડીને ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો. સાઉથની કોઈ ફિલ્મના દ્રશ્યો સર્જાયા હોય તેવો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ખાસ વાત તો એ છે કે કોંગ્રેસ ઉમેદવાર કનુભાઈ ગોહિલના ગામમાં ભાજપ ઉમેદવારને આવકાર મળતા આશ્ચર્ય ફેલાયું હતું. ગ્રામજનોએ ધર્મેન્દ્રસિંહ વાઘેલાને જંગી મતથી જીતાડવાના સંકલ્પ પણ લીધા હતા. લોકસભા ચૂંટણીમાં આ વખતે શરૂ થયો છે મામેરાનો ટ્રેન્ડ. કોંગ્રેસના મહિલા ઉમેદવારના મામેરા ભરાઈ રહ્યા છે. બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર બાદ હવે અમરેલીમાં કોંગ્રેસ ઉમેદવાર જેનીબેન ઠુમ્મરનું મામેરું ભરવામાં આવ્યું. અમરેલીના કોંગ્રેસ ઉમેદવાર જેનીબેન ઠુમ્મર પ્રચાર માટે સાવરકુંડલાના મોલડી ગામ પહોંચ્યા, જ્યાં તેમનું અનોખું સ્વાગત કરાયું. પ્રતાપ દુધાત અને કોંગ્રેસ કાર્યકરો સાથે મોલડી ગામમાં પહોંચેલા જેનીબેનનો ઢોલ શરણાઈ સાથે સામયું કરીને ગ્રામજનોએ આવકાર્યા. ગામની મહિલાઓને જેનીબેને પોતાની દીકરીની જેમ આવકારી. કવરમાં રોકડા રૂપિયા આપીને મામેરું ભર્યું. સાથે જ 7 તારીખે મતદાન રૂપી મામેરું કરી દિલ્હી મોકલવાનું વચન આપ્યું. તો જેનીબેને પોતાના પર પ્રેમ વરસાવનાર ગ્રામજનોનો આભાર માન્યો. સાથે જ ચૂંટણીમાં અમરેલી બેઠકથી પોતાની ભવ્ય જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. જેનીબેને કહ્યું કે ભાજપનો 26માંથી 26નો દાવો પૂરો નહીં થાય. રાજ્યમાં ગરમીનો પારો આસમાને. સૌરાષ્ટ્રમાં 5 દિવસ હીટવેવની આગાહી. કચ્છમાં પણ 2 દિવસની હીટવેવની આગાહી. મે મહિનો શરૂ થવાનો છે, ત્યારે ગરમીએ સમગ્ર રાજ્યને જાણે કે બાનમાં લીધું છે. આકાશમાંથી અગનગોળા વરસતા હોય એવી સ્થિતિ છે. ભર બપોરે લોકો બહાર પણ ન નીકળી શકે એટલી હદે બ્રેક બાદ આપનું સ્વાગત છે. પોરબંદર લોકસભાના ભાજપ ઉમેદવાર ડોક્ટર મનસુખ માંડવિયાએ 7 વેડા નેસમાં ચૂંટણી પ્રચાર કર્યો અને નેસમાં રહેતા માલધારીઓને મળી તેમની સાથે વાતચીત કરી મુશ્કેલીઓ વિશે જાણવાનો પ્રયત્ન કર્યો. માંડવિયાનો અહીંયા અનોખો અંદાજ પણ જોવા મળ્યો. તેમણે પારંપરિક દેશી પદ્ધતિનું વલોણું ચલાવીને છાશ બનાવી. સાથે જ માલધારી લોકોની સાથે જમીન પર બેસી ભોજન પણ લીધું. લોકસભામાં ભવ્ય જીત માટે કોંગ્રેસ પણ માછડો ઘડી રહી છે અને ત્યારે બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ચૂંટણીના મેદાને છે. ડીસામાં ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં જિલ્લાના ક્ષત્રિય સમાજે ગેનીબેન ઠાકોરનું મામેરું ભર્યું. ચુંદડી, શાલ અને શ્રીફળ આપીને ક્ષત્રિય સમાજે ગેનીબેનનું મામેરું ભર્યું. આ દ્રશ્યો સામે આવ્યા. ગેનીબેન ઠાકોરનું મામેરું ક્ષત્રિય સમાજે ભર્યું અને તે બાદ જે ઉત્સાહ જોવા મળ્યો હતો તેના દ્રશ્યો સમર્થકોમાં અને કાર્યકરોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. તો આ તરફ વડોદરામાં ઇલેક્ટ્રિક બાઇક બનાવતી કંપનીમાં આગ લાગી છે. હાલ આ કાબુમાં હોવાની માહિતી છે. આજવા રોડ પર આવેલી કંપનીમાં આગ લાગી હતી. મોટી માત્રામાં બેટરીનો જથ્થો હોવાની આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાની પણ માહિતી છે. 5થી વધુ ફાયરની ટીમ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ હજી પણ અકબંધ હોવાનું સામે આવ્યું છે. કંપનીમાં ફાયર સેફટી હતી કે નહીં તે પણ એક હાલ તપાસનો વિષય છે. ફાયર એનઓસી અંગે પણ ફાયર બ્રિગેડ તપાસ કરી રહ્યું છે. આગની આ છે ઘટના સમગ્ર સામે આવી છે. વડોદરાથી આગ લાગવા પાછળનું કારણ હાલ અકબંધ છે. કંપનીમાં ફાયર સેફટીના સાધનો હતા કે કેમ, ફાયર એનઓસી હતું કે કેમ, તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. આગળ વાત કરીએ તો બોટાદ જિલ્લામાં નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને જાહેર સભા યોજવામાં આવી હતી. સભામાં પૂર્વ કેબિનેટ મંત્રી સૌરભ પટેલ, નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ રવિ ચાણક્ય સહિતના આગેવાનો સભામાં ઉપસ્થિત રહ્યા. આગામી 7 મેના રોજ દેશના વિકાસ માટે અને દેશને વધુ મજબૂત બનાવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મત આપવા હાકલ કરવામાં આવી. ગુજરાતમાં ચાલતા ક્ષત્રિય આંદોલન મામલે રવિ ચાણક્યએ નિવેદન આપ્યું હતું કે ક્ષત્રિયોના ડીએનએમાં જ હિન્દુત્વ છે.